નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય ભગવાન। ફિઝિક્સ ઓનલાઈનમાં હાર્દિક સ્વાગત। આપણે ગયા લેક્ચરમાં લેટરલ શિફ્ટ, હવે એનું ફોર્મ્યુલા તારવવું। લેટરલ શિફ્ટ આપણે સમજાતા, હવે આકૃતિ પર ધ્યાન આપીએ તો આપણા માટે આપાત કિરણ છે। ધારો કે આ માધ્યમ એકમાંથી આવે, માનો ને કે હવામાંથી આવે યાર, એમાંથી આ અમુક જાડાઈનું એક માધ્યમ છે। ધારો કે એ જાડાઈ આપણે ધારી લઈએ ટી જાડાઈ, તો એ ટી જાડાઈમાંથી અહીંયા પસાર થાય, મતલબ કે અહીંયા માધ્યમ ચેન્જ થયું તો ઘટના બનશે વક્રીભવન પી બિંદુએ। ધારો કે એ માધ્યમ 2 છે અને ઘટ છે ધારો કે ગ્લાસનું છે, કાચનું બનેલું છે, એવી ધારણા કરીએ અને ફરી પાછું મૂળ માધ્યમ થોડું વધારે રાખ્યું એટલે મૂળ માધ્યમ યાની કે માધ્યમ 1 પકડાય એર। મૂળ માધ્યમ આવે તો જ અહીંયા ઘટના જોવા મળે, કઈ? લેટરલ શિફ્ટ। વક્રીભવનની ઘટના તો ઇન્વોલ્વ છે જ, મતલબ કે આ પાર્શ્વિક સ્થાનાંતર છે એ લેટરલ શિફ્ટને આભારી છે। હવે મૂળ વાત ઉપર આવીએ તો આપણા માટે આપાત કિરણ થયું અને પી ક્યુ વક્રીભૂત કિરણ થયું, પાતળામાંથી ઘટમાં આવ્યું એટલે લંબ તરફ વળ્યું। ધારો કે આ માધ્યમ 1 નો વક્રીભવનાંક n1, માધ્યમ 2 નો n2। ધારો કે આ પાતળું માધ્યમ અને માધ્યમ 2 છે એ ઘટ છે અને ફરી પાછું મૂળ માધ્યમ યાની કે પાતળું માધ્યમ આવે જેનો વક્રીભવનાંક n1 છે। હવે આપણે સમજાતા જ કે આ વક્રીભૂત કિરણ પી ક્યુ થયું, જ્યારે આ ક્યુ ક્યુ ડેશ અહીંયા નામ આપું ક્યુ ડેશ એ નિર્ગમન કિરણ થયું। આ ત્રુટક રેખા છે તો મૂળ દિશા બતાવે। હવે નિર્ગમન કિરણ જો મૂળ માધ્યમમાં આવી જતું હોય તો એ મૂળ દિશાને સમાંતર બને પણ થોડું શિફ્ટ થયેલું હોય, એ એટલે જ આપણું લેટરલ શિફ્ટ નામ આપ્યું QR। ધારો કે x કેટલું સ્થાનાંતર થયું તો કે x જેટલું, એને જ આપણે લેટરલ શિફ્ટ કીધી હતી, વ્યાખ્યાયિત કરી હતી। તો આ લેટરલ શિફ્ટ એ x કેટલું હોય આપણે મેળવવું। તો આકૃતિ પર આ θ1 છે તો આ ખૂણો પણ θ1 બને ભાઈ, ભૂમિતિ θ1। હવે આ નાનો ખૂણો છે એ θ2 છે, તો આ વચ્ચે જે ખૂણો વધ્યો એ કેટલો છે? તો આપણે એવું રજૂ કરી શકીએ θ1 માંથી θ2 બાદ કરવા પડે, ફરી આ θ1 તો આ પણ θ1 થશે, એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીનો જો માર્કરથી બતાવું તે θ1 અને આ ખૂણો આપણો માધ્યમ 2 નો એટલે θ2, તો આ ખૂણો કેટલાનો થશે તેમાં આપણે રજૂ કરી શકીએ θ1 માઇનસ θ2, એટલે કે મોટા ખૂણામાં નાનો ખૂણો બાદ કર્યો। ક્લિયર? એકદમ સિમ્પલી સમજી શકીએ। હવે આકૃતિ પર ધ્યાન આપીએ તો આપણને 2 ત્રિકોણ દેખાય, 2 ત્રિકોણ જરા ધ્યાનથી। એક ત્રિકોણ PQR અથવા PRQ એ કાટકોણ છે, લંબ દોરીએ એટલે જ પાર્શ્વિક સ્થાનાંતર। પાર્શ્વિક સ્થાનાંતર કઈ રીતે મપાય તો કે મૂળ દિશાથી આપણા નિર્ગમિત કિરણ છે એના જે પોઈન્ટ છે એટલે કે લંબ પાસે દોરેલો ત્યાંથી લંબ દોરવાનું। આ લંબ અંતર એટલે જ આપણું લેટરલ શિફ્ટ। મૂળ વાત ઉપર ત્રિકોણ PRQ કાટકોણ છે, તો એ કાટકોણ ત્રિકોણમાં એક બાજુ કોમન રાખવી, કઈ તો કે PQ। એ PQ બાજુ આવરી લેવી અને આપણી જરૂરિયાત છે x ને આ બાજુ એટલે કે PQ। તો કાટકોણ ત્રિકોણમાં આ સામે થઈ 90 ને એને આપણે કર્ણ કહેશું PQ। તો કર્ણ ઉપલબ્ધ છે અને સામેની બાજુ એટલે કે x ઉપલબ્ધ છે, તો વિધેય Q વપરાય। સામેની બાજુને કર્ણ હોય તો આપણું ઓલવેઝ વિધેય sin, અને ખૂણો કયો છે તો કે θ1 માઇનસ θ2 એટલે કે sin θ1 માઇનસ θ2 ઇઝ ઇક્વલ ટુ આ સામેની બાજુ બાય કોની θ1 માઇનસ θ2 ની સામેની બાજુ એટલે x અને આ કર્ણ એટલે કોણ તો કે PQ, તો x upon PQ। ભૂમિતિ પરથી સમીકરણ નંબર 1।
અથવા પી ક્યુ ને સૂત્રનો કરતા બનાવીને પછી આપણે સમીકરણ આપણે જરૂરિયાત મુજબ પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ x અપોન સાઇન થીટા 1 માઇનસ થીટા 2 બ્રેકેટમાં આ સમીકરણ એક. એવી જ એક કોમન બાજુ મેં તમને કીધી પી ક્યુ, એ બાજુ ધરાવતો બીજો ત્રિકોણ એટલે કયો હતો કે પી એસ ક્યુ. પી એસ ક્યુ એમાં ખૂણો કયો તો કે થીટા 2. એમાં જાણીતી બાજુ તો કે ટી જાડાઈ છે આપણી પાસે, એમ આપી શકાય. એટલે આ થીટા 2 ની પાસેની બાજુ થઈ અને આપણી કોમન બાજુ બંને ત્રિકોણ માટે કોણ છે તો કે પી ક્યુ. તો પાસેની બાજુ અને એ કર્ણ થયો, તો પાસેની બાજુને કર્ણ હોય તો વિધેય કોસ. તો કયા ત્રિકોણની વાત છે એ પહેલા રજૂ કરીએ તો કે પીએસ ક્યુ. ત્રિકોણ પીએસ ક્યુ કાટકોણ છે, એના આધારે આપણે રજૂ કરવું વિધેય ક્યુ કોસ. કોસ થીટા 2 ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે ટી, આપણો જે માધ્યમ છે એની જાડાઈ, અને કર્ણ એટલે પી ક્યુ. એમાં પી ક્યુ ને સૂત્રનો કરતા બને તો પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ટી અપોન કોસ થીટા 2. આ બંને સમીકરણોને સરખાવી દો 1 અને 2, તો આપણે રજૂ કરી શકીએ 1 અને 2 પરથી. સમીકરણ 1 અને 2 પરથી આપણે રસ કેમાં છે લેટરલ શિફ્ટ, તો x ને સૂત્રનો કરતા બનાવશું એટલે એ સ્ટેપ પહેલા લખીએ તો x અપોન sin થીટા 1 માઇનસ થીટા 2 ઇઝ ઇક્વલ ટુ t અપોન cos થીટા 2. x ને સૂત્રનો કરતા બને તો x ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થયું sin થીટા 1 માઇનસ થીટા 2 અપોન cos થીટા 2 ઇન્ટુ t. તો આ લેટરલ શિફ્ટનું સૂત્ર થયું, જ્યાં થીટા 1 આપાત કોણ, થીટા 2 વક્રીભૂત કોણ, થીટા 2 વક્રીભૂત કોણ, સાઇન અને કોસ આપણા ત્રિકોણમિતિ વિધેય ટી, માધ્યમની જાડાઈ, સોચલાની જાડાઈ, x લેટરલ શિફ્ટ. હજુ થોડું એમાં વધુ જવું, આ કોઈ પણ આપાત કોણ માટે આ સૂત્ર સત્ય હશે, પણ ક્યારેક આપણને આપાત કોણ નાનો હોય તો, જો થીટા 1 રેન્જ ટુ 0 તો એટલે કે ખૂબ નાનો હોય તો, થીટા 1 નાનો થાય તો આપોઆપ થીટા 2 પણ નાનો થશે, કારણ કે થીટા 1 માઇનસ થીટા 2 એ પણ નાનો થશે અને થીટા 2 પણ નાનો થશે. આપાત કોણ નાનો તો વક્રીભૂત કોણ પણ કેવું બનશે નાનો, લંબ તરફ નજીક આવશે વધુ. આપાત કિરણ જેમ લંબ તરફ નજીક હોય તો વક્રીભૂત કિરણ વધુ લંબ તરફ નજીક આવશે. તેથી આપણે રજૂ કરી શકીએ થીટા 2 ઇઝ ઓલ્સો રેન્જ ટુ 0. તેથી થીટા 1 માઇનસ થીટા 2 આ બેનો તફાવત પણ 0 ની કેવો આવે નજીક. હવે ખૂણા અત્યંત નાના હોય તો આપણા જે ત્રિકોણમિતિ વિધેયો છે એને માટે કેવું રજૂ કરી શકીએ તો કે sin થીટા 1 માઇનસ થીટા 2 ઇઝ ઇક્વલ ટુ થીટા 1 માઇનસ થીટા 2. સાઇન ખૂણો બરાબર ડાયરેક્ટ ખૂણો, બરાબર આ શીખેલા આપણે ધોરણ 11. એવી જ રીતે cos થીટા 2 બરાબર શું લઈ શકીએ તો કે એના બરાબર 1 લઈ શકીએ. જરૂરિયાત મુજબ એ લખીએ તો. ઉપરાંત આપણે સ્નેલનો નિયમ પણ રજૂ કરીએ અહીંયા. તો બે માધ્યમો માટે સ્નેલનો નિયમ n1 sin થીટા 1 બરાબર n2 sin થીટા 2. આ સૂત્ર મુજબ થીટા આપણી પાસે અત્યંત નાના છે એટલે ડાયરેક્ટ sin થીટા 1 તો ત્યાં થીટા 1 અને n2 તો n2 sin થીટા 2 તો ત્યાં થીટા 2. આનો ઉપયોગ કરશું જરૂર મુજબ. હવે આપણું આ મુખ્ય સમીકરણ ધારો કે એનું નામ ફિઝિક્સ રાખીએ. હવે ફિઝિક્સ પરથી આ જે સાઇન અને કોસની કિંમતો છે એમાં એડ કરીએ. ફિઝિક્સ પરથી ભાઈ આ સમીકરણ ક્યારે રજૂ કરવાનું, આ સ્વરૂપે, નવા સ્વરૂપે. ફરી કહું, થીટા ખૂબ નાનો હોય ત્યારે, એટલે કે આપાત કોણ આપણો નાનો હોય ત્યારે. મૂળ વાત ઉપર x તો x,
સાઇન થીટા 1 માઇનસ થીટા 2 ની જગ્યાએ ડાયરેક્ટ શું લખી શકીએ? થીટા 1 માઇનસ થીટા 2 અપોન કોસ થીટા 2, તો એની જગ્યાએ શું લખી શકીએ? 1, અને બાજુમાં ટી તો હતા, ટી તો જैसे थे, એક્સ તો जैसे थे. આ ક્યારે આ સૂત્ર ઉપયોગ કરવાનું? તો કે થીટા અત્યંત નાનો હોય ત્યારે. હજુ આપણે એને વક્રી ભવનાંકના ફોર્મમાં કન્વર્ટ કરવું તો એક્સ બરાબર આમાંથી થીટા 1 કોમન કાઢીએ તો આની પાસે તો હતા તો ત્યાં 1, આની પાસે નહોતા તો એને ભાંગવા પડે થીટા 2 માઇનસ થીટા 1 ઇન્ટુ ટી. 1 લખવાની જરૂર નથી પણ લખાતા, બરાબર. આ સમજાણું સ્ટેપ. થીટા 1 કોમન કાઢ્યા એટલે અહીંયા કેટલા રજૂ થાય? 1. આની પાસે નથી તો એને થીટા 1 વડે ભાગ્યા. ઓકે, થીટા 2 અપોન થીટા 1, તો આ સમીકરણ પરથી થીટા 2 અપોન થીટા 1 ગુણો તો લખો છે, તો થીટા 2 અપોન થીટા 1 ઇઝ ઇક્વલ ટુ n1 અપોન n2. થીટા 2 થીટા 1 છેદમાં સામે n2 આ બાજુ એટલે n1 અપોન n2 થીટા 2 અપોન થીટા 1 બરાબર થશે. એટલે કે અહીંયા થીટા 2 અપોન થીટા 1 છે એની જગ્યાએ આપણે લખી શકીએ શું? n1 અપોન n2. તો x બરાબર આપણી પાસે શું રજૂ થાય? થીટા 1 બ્રેકેટમાં 1 માઇનસ n1 અપોન n2 ઇન્ટુ ટી. આ સૂત્ર ખરેખર વક્રી ભવનાંકના ફોર્મમાં થયું. આ ક્યારે રજૂ થાય? વક્રી ભવનાંક આપેલા હોય અને આપણો આ પાતકોણ નાનો હોય ત્યારે. હજુ પણ આમાં એક સ્વરૂપ છે. આ જ કેસમાં થીટા 1 નાનો હોય તો થીટા 1 બરાબર પણ 1 લઈ શકાય. આ જ સ્વરૂપમાં ક્યારેક આપણને આપાત કોણ નાનો રજૂ કર્યો હોય તો થીટા 1 બરાબર 1 લઈ શકાય. તો x બરાબર શું થશે? આના બરાબર 1 થઈ ગયું એટલે બ્રેકેટમાં શું આવશે? 1 માઇનસ n2 અપોન n1 ઇન્ટુ ટી. આના આધારે આપણને એક સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ પણ આપેલો છે, જોઈજો આના આધારે કયો એક્ઝામ્પલ ગણી શકાય. એટલા માટે આપણે આ લેટરલ શિફ્ટનું ફોર્મ્યુલા મેળવું. સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ છે, કયો છે એ તમારે જોવાનું છે, બરાબર. તો આ લેટરલ શિફ્ટ ફરી આ બંને સૂત્ર ક્યારે ઉપયોગી? આ કોઈ પણ ખૂણા માટે ઉપયોગી છે. જ્યારે આ સૂત્ર ફક્ત આપાત કોણ નાનો હોય ત્યારે આ પર રજૂ થઈ શકે અથવા આ પર રજૂ થઈ શકે. થોડી ઝલક આપી દઉં આ ક્યારે યુઝ થાય. થોડી ઝલક આપણને ક્યારેક એવું કહે કે ટેબલ પર એક કાચ પડેલો છે, એની નીચે છે તો પેલા અક્ષરો કેટલા ઉપર આવશે? જોજો, ટ્રાય કરજો ક્યારેક. થોડું ક્રોસમાં જોઈજો, એકદમ ઉપરથી નહીં જોતા, થોડું ક્રોસથી જોઈજો. કોઈ પેન છે વગેરે કોઈ વસ્તુને જોવી છે કાચથી, આભાસ થશે તમને. એ પણ ઘટના જોવી, આભાસી ઊંડાઈ, સાચી ઊંડાઈ. ક્યારેક આપણે પાણી ભરેલી ડોલ હોય એમાં તળિયે સિક્કો રાખી અને થોડું ક્રોસથી જોઈજો તો સિક્કો થોડો ઉપસેલો આવશે. ચોખ્ખું પાણી જોઈશે, થોડો ઉપસેલો આવશે. આવું કેમ? પછી એક સૂર્યોદય ને સૂર્યાસ્ત વાળો સામાન્ય કુદરતી ઘટના, 2 મિનિટ વહેલો અને 2 મિનિટ મોડો, આ પણ આપણી ટેક્સ્ટબુકમાં રજૂઆત છે. એ બધી ઘટના ખરેખર શિફ્ટિંગ છે. એમાં મતલબ કે આપણું જે ઓરિજિનલ પ્રતિબિંબ હોય એમાં શિફ્ટિંગ થયેલું થાય. શું કામ? તો કે એમાં ખરેખર ઘટના જોવા મળે કઈ? વક્રીભવન. તો આ લેટરલ શિફ્ટ આ સૂત્ર આપણી નવી બુકમાં નથી પણ ઉપયોગી છે એક્ઝામ્પલ ગણવા, MCQ ગણવા માટે. તો આ પણ માઇન્ડ વેલ. અસ્તુ.